મિત્રો. તો બ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક. જય માતાજી, જય માતાજી, ગુડ મોર્નિંગ સૌ છોટા મિત્રોનું ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? હું મજામાં છું. આપણે રોજ વાત કરીએ છીએ, આપણે ચાલુ કરી દીધું છે. તો બ્લોગમાં બનાવી દો. તો મેં તમને કીધું હતું કે દાડી આવવાના છે, તો આપણે દાડી આવી ગયા છે. ડુંગળી મોરવાના બ્લોગમાં બનાવી દો. હાર્દિકનું સ્વાગત છે. તમને દાડી બતાવી દીધી દાડિયા મોરવી તો બનાવી દો બ્લોગમાં. આ દાડિયા છે તો તમે જોઈ શકો છો. દાડિયા છે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને હું પણ એકદમ મજામાં છું. તો આપણે ફરી પાછા બ્લોગમાં આવી ગયા છીએ. તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સૌ શ્રોતા મિત્રોને ગુડ મોર્નિંગ. તો જય માતાજી, જય માતાજી. જો આપણે જાગી ગયા છીએ, એકદમ ચા પાણી પી લીધા છે, માવો ખાઈ લીધો છે આપણે મિત્રો. અને આપણે જો અત્યારે સૂતા છીએ, તો હવે આપણે તૈયારી કરી છીએ વાડીએ જવાની. તો બ્લોગમાં આગળ ફાઇનલી બનાવી જો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે તો આપણે ઉઠી ગયા છીએ, ચા પાણી પી લીધા છે અને એકદમ સ્વસ્થ બની ગયા છીએ. તો જય માતાજી મિત્રો, જય માતાજી સૌ મિત્રોને જય માતાજી. તો બ્લોગમાં આગળ બનાવી જો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફાઇનલી આપણે જો અત્યારે જાગી ગયા છીએ અને આવી રીતનું કાંક વાતાવરણ છે. તો બનાવી જો આગળ બ્લોગમાં તમને બતાવી દઉં છું. તો આવી રીતનું વાતાવરણ છે આજ. બ્લોગમાં આપણે પાણી સૂરજ દાદા પણ કિરણ કાઢી ગયા છીએ. આવી રીતનું વાતાવરણ છે. તો સૂર્યપ્રકાશિત વાતાવરણ છે. જય માતાજી સૌ મિત્રોને જય માતાજી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતનું વાતાવરણ છે. આ છે મારું આપણે જો આગળ દાડી આવવાના છે, ડુંગળી મોળવાના અને ડુંગળી મોળવાનું 2 દિવસનું ચાલુ છે. અને દાડી આવવાના છે તો આપણે આગળ અત્યારે બાજુનું પાણી વાળવાના છે. તો જય માતાજી, બ્લોગમાં બનાવી જો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. જય માતાજી, જય માતાજી સૌ મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. તો ગુડ મોર્નિંગ સૌ મિત્રોને. તો આ છે મારા પપ્પા, અત્યારે હયાતી નથી અને ગેરહાજર પણ થઈ ગયા છે. જોઈ શકો છો આ મારા પપ્પા અત્યારે ગેરહાજર થઈ ગયા છે. બ્લોકમાં બનાવી ગયું. તો આ છે લસણ, જોઈ શકો છો આપણે વણ લગાડાયું છે લાટ. બનાવી ગયું. અને આ પણ છે મેથી. તો મેથી છે, મેથી પણ આપણે આવી છે. આ લસણ છે, કેટલું લગાડાયું છે. અને આ છે ઘઉં. મણ ઘઉં છે, હજી એક કળવી. અને આ તરફ પણ રો રોટલા કરી નાખ્યા છે. જોઈ શકો છો આ ગેસ ઉપર આપણે ગાડીએ આપણે ગાડીએ વાડીએ જવાનું છે. થઈ ગયો છે. આ ગેસનો બાટલો ખુલ્લો છે અહીંયા. તો જય માતાજી, જય માતાજી સૌ મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો અત્યારે તો બસ એટલું જ. આટલું આગળ ફાઇનલી બનાવી જો બ્લોગમાં. અને આપણે આગળ વાડીએ જવાના છીએ. વાડીએ જઈને પાછો બ્લોગ બનાવીશું. તો આગળ ફાઇનલી બનાવી જો. તો જય માતાજી છે સૌ મિત્રોને હાર્દિક સ્વાગત છે. અને મને બધા સપોર્ટ કરતા રહીજો, કારણ કે તમારા સપોર્ટથી આપણે આગળ વધવાનું છે મિત્રો. તો એ પ્રમાણે મને સપોર્ટ કરતા રહીજો. હું છોટા મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કારણ કે તમે સપોર્ટ કરશો અને આપણે આગળ વધવાના છીએ. તો અત્યારના બ્લોગમાં બસ એટલું. જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો આગળ બનાવી રહીજો. ફાઇનલી આપણે આગળ જવાના છીએ વાડીએ, અને વાડીએ જઈને પાછો બ્લોગ ઉતારી નાખવાના છીએ. તો જય માતાજી. ચેનલને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી. ફાઇનલી તો હાલો મિત્રો, ફાઇનલી કેમ છો બધા? તો આપણે જો ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે તો આ બાજરીમાં પાણી ચાલુ કરી દીધું છે. આ પાસ્તર બાજરી છે. તો જય માતાજી મિત્રો સૌને. જય માતાજી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો આ
હરિયામાં પાણી જાય છે અને આ 2 હરિયા આપણે આ બાકી રહી ગયા છે, આ 1 ને આ 2. તો જય માતાજી સૌ મિત્રોને ગુડ મોર્નિંગ. માતાજી આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ મિત્રો. તો બધા કેમ છો? બધા મજામાં જ છું અને હું પણ એકદમ મજામાં છું. તો આ છે આપણે રીંગણી, તો તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે આંબો છે, એમાં પણ કેરી આવવા માંડી છે. તો આ કેરી છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે આવડી કલમ છે. તો ફાઇનલી બધા મજામાં જ છું અને હું પણ એકદમ મજામાં છું. તો આપણે ગુલાબ પણ બતાવી દઉં. તો જોઈ શકો છો મિત્રો, આ ગુલાબ છે આપણી વાડીએ, એમ પણ મારી ઘેરે પણ ગુલાબ છે અને વાડીએ પણ મિત્રો ગુલાબ છે. તો જોઈ શકો છો. તો જય માતાજી, આ ગુલાબ છે. फूल है गुलाब का उसे चमेली का मत समझना, मैं मित्र हूँ आपका यार किसी और का मत समझना भैया. तो जय माताजी મિત્રો, આ છે फूल है गुलाब का उसे चमेली का मत समझना, मैं मित्र हूँ तुम्हारा किसी और का मत समझना भैया. જય માતાજી. આ પણ લીંબુડી છે, તો તમે જોઈ શકો છો. આ લીંબુડી આ છે મોટી કલમ છે, તો તમે જોઈ શકો છો. આમાંથી કેરીયું પણ આપણે હાથનું કરવા માટે ઉતારી દીધી છે હાથનું. અહીંયા છે શેરડી, આ કાળી શેરડી છે. તો જોઈ શકો છો મિત્રો. ગુડ મોર્નિંગ સૌ મિત્રોને. આપણે પણ દાળિયા પણ આવી ગયા છે, તો આપણે અમે દાળિયા પણ બતાવીશું તમને. તો ફાઇનલી બધા મજામાં જઈશું અને હું પણ મજામાં છું. તો બ્લોકમાં આગળ બન્યા રહેજો. તમારું હાર્દિક સ્વાગત છે. આ છે કબૂતર પણ બેસી ગયા છે. તો આ છે અમારા ખેડૂતનો છોકરો. તો તમે મિત્રો જોઈ શકો છો. સાગર આહિર નામ છે એનું. સાગર કાંઈક 2 શબ્દ કે આપણે બ્લોકમાં. મારા કાંઈ ના પછી પાછો તારો વારો આવશે, એટલે તું પાછો મને એમ કે બ્લોકમાં તમે કઈ બોલતા નથી. હું એક શબ્દ નહીં બોલું, કે કાક કે કાંઈ હું કહું કેવાનું છે. ભાઈબંધમાં ભડવાય ન હાલે. હું કહું લે આમાં કાંક કે 2 વિશે શબ્દ. 2 મિનિટ વેઇટ કરજો, કહું મને યાદ કરવા ગયો. તો જો મિત્રો, આ છે મગ. આપણે મગ પણ વાવી દીધા છે, તો તમે જોઈ શકો છો. એવા મગની પણ શીંગું આવી ગઈ છે. એવા મગની શીંગું છે. આપણે મગનું એક ખરી વાવ્યું છે ખાવા માટે મિત્રો. તો મગ ખાવા હોય જે ભાઈઓને કોમેન્ટ કરજો. જો આ મગ પણ એમ છે મસ્ત કાચા છે. આ જે એક પણ પીએ. તો આપણે બાજરી ફાઇનલી પાકી ગઈ છે મિત્રો. આપણે વ્લોગ બનાવ્યો મિત્રો. બોલ આઈડી નું નામ કહી દેજો. અમારી તારી આઈડી નું નામ શું છે? સાગર આહિર 333. સાગર આહિર 333. આ ભાઈ પણ બ્લોગ બનાવે છે અને એની જે આઈડીમાં તો બધા સૌ મિત્રો સપોર્ટ દેજો મિત્રો. સપોર્ટ સિવાય બધું ખોટું છે. તો જોઈ લો આજનું વાતાવરણ. આ નાળિયેરી પણ તમે જોઈ શકો છો મિત્રો. તો આજનું વાતાવરણ આવું છે, કારણ કે ભેજવાળું વાતાવરણ છે. વરસાદ આવવાની પણ ભાવનગર જિલ્લામાં આજ ફૂલ આગાહી કરેલી છે. તો અત્યારે તો બસ એટલું જ. આપણે ચા પાણી બનાવવા આવશું મિત્રો. તે પાછો બ્લોગ બનાવીશું, તે તમને દાળિયાને બતાવીશું. તો ફાઇનલી આગળ બ્લોગમાં બના રહીજો. અત્યારે તો એટલું જ. જય માતાજી. હાલો મિત્રો, જય માતાજી. ગુડ નાઇટ સૌ મિત્રોને. જોઈ લો આપણે અત્યારે વાગી ગયા છે 1 મિનિટ રોંઢાના 5:15 જેવું. કેટલા? હા, 6:45 થયા છે. તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તો જય માતાજી સૌ મિત્રોને. ગુડ મોર્નિંગ. જો આપણે આ છે આપણે આ ડુંગળી મિત્રો. તમે જોઈ શકો છો 20 થી 25 કે 30 ફૂટનો ઢગલો લાંબો જોશે. તો તમે કોમેન્ટમાં કહેજો કે કેટલા થેલા અંદાજે થશે. કોમેન્ટમાં બધા જણાવજો. હાય માતાજી મિત્રો. તો આપણા બ્લોકમાં ફાઇનલી જો આપણે બ્લોક ચાલુ કરી દીધું છે મિત્રો. આ છે આપણી જોઈ શકો છો. જો હા છે આપણી ડુંગળી. તો આનો ઢગલો છે. તો આ તો તમને અહીંથી મળીને આપણે એવા 2 ઢગલા છે અને 3જો ઢગલો બનાવવાનું ચાલુ છે. તો જોઈ શકો છો મિત્રો. ફાઇનલી તો હું હાલ્યો જાઉં છું. તો તમે જોજો એટલી ઊંચાઈ છે અને ક્યાં લગી ઢગલો છે. તો તમને બતાવી દઉં છું. બ્લોગમાં આગળ બનાવી દીધું મિત્રો. તો તમારું હાર્દિક સ્વાગત છે. હજી આપણે હેઠ વાવ્યો નથી ઢગલાનો. તો જો અહીંયા લગી હેઠ આપણે માનો કે એટલો લાંબો છે મિત્રો. અહીંથી માંડી એટલો લાંબો છે મિત્રો. કહી શકો
છો આજનું વાતાવરણ તો તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો આપણે બીજા ટીકલે જઈએ છીએ, પણ એ પણ આની જરૂર છે બ્લોકમાં બિના પવન જ્યારે આમ મસ્ત મસ્ત આવે છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આપણે બીજા ટીકલે જઈએ છીએ. બતાવું તો આગળ બ્લોકમાં બના રહીજો. તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે ફાઇનલી પગી ગયા છીએ. તો આપણે આંખથી માંડીને હાલવાનું ચાલુ કરીએ. આની કરતાં થોડોક છે નાનો છે મિત્રો, તો તમે જોઈ શકો છો. જેવું તો આમાં આપણે કોમેન્ટ કરીને બતાવજો. જો આ તમે જોઈ શકો છો, બધા દાડિયા છે, બોલવાના બધા દાડિયા છે. જો આ છે આપણો ટીકલો ડુંગળીનો. તો તમે આમાં અંદાજ લગાડી શકો છો મિત્રો કે કેટલા પહેલાં થશે કેટલા નહીં. તો મને કોમેન્ટમાં સૌ મિત્રો જણાવજો. આ છે ડુંગળી. ત્યારે આપણે ડુંગળીમાં ફાઇનલી એકદમ જો આનંદથી છૂટા છે અને આપણે બ્લોક બનાવવાનું ચાલુ છે. તો આગળ બ્લોકમાં બનાવી તો ફાઇનલી આપણે ત્રીજા ટીકલે જઈશું. ચાલો આગળ બ્લોકમાં બનાવી તો જુઓ મિત્રો આ છે દાડિયા. જોઈ શકો છો આ દાડિયા છે. ડુંગળી અત્યારે મળે છે. આ ત્રીજે ટીકલે આપણે આટલા જઈએ છીએ. તો બ્લોકમાં આગળ બનાવી જો. હાર્દિક સ્વાગત છે. તો જો હજી તો આ શરૂઆત થઈ છે આપણે આ ઢીકલાની, અને આ બધું તમને આ બધું બતાવી છે. તો મોળવાનું બાકી છે ફાઇનલી. તો ના આપણે મોળવાનું ચાલુ. જો આ બધું જે પીડ્યું છે મોળવાનું, તો તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી જો આ બધા પાથરા પીડ્યા છે અને કાલ પણ આ દાડીઓને કીધેલું છે આપણે મોળવામાં એમ કેવું ફાઇનલી. તો આગળ બનાવી દીધું. તમારું હાર્દિક સ્વાગત છે. તો આ છે મારા ખેડૂત. તમે જોઈ શકો છો મિત્રો. ગહણીઓ નામ છે કેવો એકદમ મસ્ત મસ્ત આવી આવે છે. અરે ભાઈ વરસાદ કેવો થાય શેઠ. એક ફીર આ બધું થઈને હવે જો હવે આમ સારું બતાવી લે. તો એક ફીર કરો ભાઈ. નહીં એક ફીર પર જોતેલા આ જો અમારા ખેડૂમાંથી રિહાઈ બહુ જાય છે. એને એ મળે છે. તમે એ બ્લોકમાં બનાવી રહીજો. તો આપણે એનો મળવાનો પણ વિડીયો બનાવવાનો છે. તો ફાઇનલી આગળ બ્લોકમાં બનાવી રહીજો. મનસુખભાઈ એનું નામ છે. તો કેવી રીતે આવેલા જાય છે એને કાંઈ ઉપાધિ છે નહીં. એ કે ભલે ભરે છે એમ. તારો તો વિડીયો પેરા ઉતારવાનો છે બધા. એ આપણે અમારું હરિયું વાંહે છો. જો આવડું હાલ્યા તો એ પૂતીને તો બેસ છે. જો આ છે મારું હરિયું. બધાથી વાંહે હું છું. જો આ બધા કામ કરી રહ્યા છે દાડી. જોઈ શકો આ જો આ અમારા પાસે ખેડૂત છે. આ 24 કલાક મારી હાર્યો હોય. જો તો તમે જોઈ શકો છો ડુંગળી મળે છે. હવે આપણે ડુંગળી કેમ રહ્યું છે સારું છે તો સારું કહેવાય. લ્યો કારણ કે એ રીતની ડુંગળી મળી છે. જો તો એ ભાઈ મળે છે. પૂતીબેન કેવી ડુંગળીનો ઉતારો છે અમારે તો વાંધો નહીં. જો આ ભાઈ મળે છે ડુંગળી. તો લઢા જ ચાવો પણ અમારે જોઈ લો. તો આજના વિડીયોમાં એટલું જ બ્લોકમાં. તો ફરી પાછા આપણે સવારે મળીશું. ત્યાં લગી સૌને જય માતાજી મારા તરફથી. તો આ વિડીયો ગમ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આપણે ફાઇનલી બ્લોકમાં બનાવી રહીજો. તો આપણે ડુંગળી મોળી છે. તો ચાલો તમને બતાવી દઉં છું. બ્લોકમાં આગળ બનાવી રહીજો. તો મેં પણ મળવાનું ચાલુ કરી દીધું છે. બિપિનભાઈ બરાબર ને? તો આપણે મિત્રો મોળી છે ડુંગળી અને આ રીતની ગાંઠી છે. તમે જોઈ શકો છો. માલ બધો વ્યવસ્થિત રીતનો છે. એટલે 300, 350, 400 થેલા જેવો અંદાજ છે અમારો. એટલું થશે મિત્રો. તો જય માતાજી સૌ મિત્રોને. તો આજના વિડીયોમાં તો બસ એટલું જ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં.
જય માતાજી સૌ મિત્રોને જય માતાજી.